તો જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું આજના નવા વ્લોગમાં। તો સવારના વાગી જશે 12 અને આજનો વિડીયો આપણે બહુ મોડો ચાલુ કરીએ છીએ, કારણ કે આજે થોડા હતા આપણે કામમાં, એટલે કાંઈ કરી શક્યા નહોતા। અને અત્યારે વાગી જશે મિત્રો 12 અને આપણે આજે જ્યાં તો થોડાક બહાર છે, એટલે આવી જશે ઘેરે। અને દિશન મમ્મીએ ખાવાનું બનાવી નાખ્યું છે, ખાવામાં બનાવ્યું છે બટાકાનું શાક અને બાજરીના રોટલા। ભાઈ પોતા નહીં તો એને આરામ કરી રહ્યા છે, અને અમારા રૂણાબેન પણ ફોન જોઈ રહ્યા છે। ચલો મિત્રો, હવે ખાવા ખાઈ લઈએ। તો કેવું છે આપણું શાક, મસ્ત બની છે નહીં બાજમ? આ બાજુ हमारा बाजम होता है। एक भाई आवे हैं, जसूबेन ज्યાં है बार मंदिरे। વિડીયોમાં કન્ટિન્યુ બના રહેજો, જો જોવાની પણ મજા આવશે। આજ તો ડોંગરી ઘણી બધી લાવીને છે, શાને લાવી? શું ભાવી હાલે? 50 રૂપિયાની કિલો ઉતર્યા ભાવ ને? સારું સારું। ફાઇનલી મિત્રો આપણી ચા બનીને થઈ જશે રેડી। તને પીવે એ ડોબાજુ હું શીખર જોઈજો કરે ના કરું। અવાજ અમારે એક ભાઈ સાયકલ ચલાવી રહ્યા છે, આપણે મેં ચા પી રહ્યા છીએ। ડુંગળી લસણ ના નાખતા, મસાલા ના નાખતા, ઓઇલ બિલકુલ નહીં, પૂરી તુવેર લઈને આવ્યો હોય તો કશું કોઈ હોટલમાં ખાવા આવો ઘેર પડે રહેતો હોય તો કશું નાખવાનું નહીં તો મસ્ત લાગે। એનું તો દાળ છે નહીં બને ચા પીવી તાર? સરસ ગાડી, પૈસા એટલા હોય ને ગાડીના। આવી લાવવાની, આ લાવવાની રાખશે કોણ? રાખતા આવડે? રાખીશ ને આ ગાડી લાવવાની એવી હાકેલા એવી રાખીશ ને મારી ઓ બાપા કને ગાડી જે હા તાર બોડી પ્રોબ્લેમ નહીં હોતો। ફાઇનલી મિત્રો આપણે ચા પી રહ્યા છે। આ બાજુમાં દિશન મમ્મી ચા પીવી છે। કેવો ચા લાગે? પેલા રોટલી આલો ને ઠંડીનો ચા મસ્ત લાગે ને? એમાં બધા ક્યાં રોટલી છે? હતી સાચું હતી એના માટે રાખવાની ભલા મારો બેટો મન નહીં ખાઈ જાય, તારે ખાવાની છે। આવડા છે જો ટોપલી હાલતા નહીં, નાનચા કે નેડા। આ બાજુ અમારે વેગભાઈને જો બપોરે પણ તરેલી રોટલી રાખવી પડે, કારણ કે અમારે વેગભાઈ રહ્યા ને એ ચા પીવે છે એકલો અને રોટલી ખાય છે, બાકી બીજું કાંઈ ખાતા નહીં હજી। અને આ તો બધું હેડે XYZ। તો શું હોય તો ખાવાનું। આ બાજુ અમારે વેગભાઈ ને દિશુબેન જ્યાં છે બાર મંદિર, તો હવે તૈયારી છે આવવાની, અમને થોડામાં થોડા આવતા હશે। તારા દીકરી એવા દિશુબેન ઘેર આવી ગયા છે બધા। દીચુ જો બુની શું લાય કને પૈસા લેતા? મેં આલ્યા 10 રૂપિયા એ રિયા ચૂ રે કે બોસ નું લઈ જવાનું, બોસ છોડી તો મારે બહુ ડાય નહીં બેટા। અને યાર તું તો 5 રૂપિયા લાવે જોમ ફરજે હી લાઈ બાર મંદિર આલે ને બેને હમણાં આલે બધું ફ્રૂટ આલે। સરસ સરસ લો, એ તો ટાર્ગેટ હોય ને સરકારનો કરવો પડે પૂરો। આ છે એમાં દિશુબેન થાલ ના 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 સોખા વગારેલા સણ્યા છે। શું લાવી આજે? તો સણ્યા ને સોખા અને દાળ ઢોકળી ના વિવેક તાર ખાવાનું છે? મમ કોણ લાવ્યું? આ બાજુમાં દિશુબેન હે ને બાર મંદિરથી આવતા રહેશે ઘરે નાસ્તો લઈને। લો બે બેઠા બેઠા આવે નાસ્તો ખોજો જો એ ખો બેઠા બેઠા હો ઢોળતા નહીં બારે બેઠા બેઠા ફાઇનલી મિત્રો દિશુન મમ્મી જઈ હતી શાકભાજીની દુકાને અને લઈને આવી છે જામફળ અને મસ્ત રસમ। હા મસ્ત રસમેળા મોટા મોટા ફરી એ પ્રકારની દેશી વિલાયતી આ તો વળી ચાઇનીઝ છે આ તો ચાઇનીઝ બેટમાં મંડ્યો આ એય! તો નહીં માર બેટા બી હું શું કરે હે? રેવા દે ખાવાનું તો ખા। અચ્છા મિત્રો જામફળ લાલ કલરનું આપણે દિશુન મમ્મી ખાઈ રહી નહીં શું જામફળ ચાલુ છે આમાં દિશુન મમ્મીને લુકડા હુકવવાની તકનિક છે જો। એમાં બૈરલ ગમે ગમે જુગાડ મળી રહે કે લુગડો હુકવાનો ભલે તમે વળગણી નાખ બધી આવતા હોય ગમે એ હુકવી નાખો। આખા ગામમાં વર્ગણીઓ માધેલી છે જો, અહીંથી નજર નાખો તો બધી વર્ગણી જ છે। આ બધી વળગણી છે ને એક કે ભલીવાર વગરની છે જો ઓલા ખાણે તે પણ તમે લીલા લુગડા નાખો તો પડી જ જવાની છે ને છોડીને નાખવાના હોય એને ને સોવી નાખો તો મુદે લુગડું તો લીલું હોય ને તો પછી તો
દિશે અમે મસ્ત મસ્તાનો બનાવી દેશે મસ્ત મજાનો શીરો વેપી જોઈ છે આને જોઈ છે પીપી જો મસ્ત મજાનો આજે ફરી વાર આપણા ઘરે બની રહ્યો છે શીરો તો ચલો ગાઈસ બધા શીરો ખાવા આ બાજુ ચડાવી દીધી છે ચોરાફળીનું શાક લે તને ફોન ચાલુ કરી દેવાનો મસ્ત મજાનો શીરો બનાવે છે ને એક ભાઈને જોયો છે અમારા મિત્રો ફોન તા કડા શું કડા કશું નતું તા કડા જીબ્બર નતું એમ તો તારે એવું જ હોય ને તારે તો ફાઇનલી મિત્રોમાં ડિશમાં શીરો કમ્પ્લીટ કરી નાખ્યો છે ને ફૂટી હવે લાવે છે વાટકીમાં તો આપણે જોઈએ કે જેવો સ્વાદિષ્ટ બન્યો છે ખીરો તો ફટાફટ લાવે એ ના વિચારો હોય તાર નથી વિચાર્યું હોય જ થાય ને વિચાર્યું હોય કોઈ ત્યાં જિંદગીમાં થતું જ નહીં ને આ બધા અમુક ને એવું હતું છે ચલો મિત્રો આપણે સાથે શીરો મસ્ત બને હો ના ના મોરો જોઈને તાર બહુ ગલ્યો ને સારો લાગે જો મિત્રો મસ્ત एकदम શીરો तैयार થઈ ગયો છે शीरा तो बहुत अच्छा बनाती हैं खाने में तो खाने का तो सब आइटम का स्वाद ऐसा ही आता है कभी कभी मूड ऑफ हो जाता है उसी दिन नहीं बनता है अच्छा तो फाइनली चलो मित्रों શીરો આપણો થઈ ગયો તો થોડો ખાઈ લઈએ ફાઇનલી મિત્રો સાંજના વાગી જાય છે 6:30 અને અત્યારે આપણે ખાવાનો સમય થઈ ગયો છે હું અને અમારા દિશુન અમે બે ખાવા બેસી ગયા છે એક ભાઈ દિશુબેન રમે છે બારે અને જમવામાં આજે બનાવી છે મસ્ત ચણાની દાળ રસમેળાની સબ્જી સોરાફરી અને મસ્ત શીરો એકદમ ચટાકેદાર ગલગટિયાવાળામાં ગલગટિયા છે ને થોડા ગોટા જાય ગોળના એ મસ્ત લાગે શીરો શેકાય કે નહીં હા જેમ અંદર ટુંડે શેકાતો આવે ને હા એમ એ જે કડક થતો એવું એમ જો આમ દાજેલો ના હોય જો એનો પણ આનો આનો आहे ને આ ગલગોટા હોય એનો સ્વાદ મસ્ત આ તેલ નો ઝીણો હોય તો બહુ મસ્ત લાગે એમાં કાજુ બદામ ની ધરાક ને હોય ને તો ચેટલો બહુ મસ્ત લાગે જો જેમ કે દૂધ નો કર્યો હોય ને એવો લાગે ને તો ચલો મિત્રો શાખીએ આપણે રસમેળાનું શાક મસ્ત છે દેશી શાક દેશી ફરિયા જેવું તો ના જ થાય ના એવું ના આ તો પાવેલા હોય ને પાયલા તો બધા હોય ઓલા તો દેશી બિયારણ અલગ હોય એમ આ કે તમે કીધા સોગા ફળિયા શાક ખાધું તો અંદર મસ્ત લાગતા હતા ઈ આવડા વાળા જે હતા ને સોળા એવું તો એમ મને ખાધા હતા ઘડી નથી ખબર સારું તો ચલો મિત્રો જમવાનું થઈ જશે ત્યાં ફટાફટ ખાઈ લઈએ સાજ પડી જશે ખાઈ રહેશે આ બાજુ અમારે બે ભાઈ હોવાની તૈયારી કરે છે ને પછી ડિશન મમ્મી પણ કમ્પ્લીટ છે અને મારી ગંડાબેન ફોન જોવાય હરખી જો એમને જોવાય હરખી બેન ખાટલા છોડી જા ખાટલા છોડ તો આજનો વિડીયો મિત્રો અહીંયા પૂરો કરશું વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો મળશું નેક્સ્ટ વિડીયો સંગાથે ત્યાં ઘરે જય માતાજી